ધાનેરાથી આ સમયના સૌથી મોટા અને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સરહદી વિસ્તારમાં ધાનેરા પોલીસને માદક પદાર્થોની હેરાફેરી સામે એક બહુ જ મોટી સફળતા મળી છે। જી હા, લાખોની કિંમતના પોસ્ટુડા ઘુસાડવામાં આવે તે પહેલાં જ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। ધાનેરા પોલીસની મોટી કાર્યવાહી ₹59 લાખનો મુદ્દામાલ જપ્ત। બનાસકાંઠાના ધાનેરામાં નશાના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર કર્યો છે। નેનાવા ચેકપોસ્ટ પર રૂટીન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું। એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ પિકઅપ ગાડીને પોલીસે અટકાવી હતી। જ્યારે પોલીસે પિકઅપ ડાલાની તલાશી લીધી ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। તેમાંથી મળી આવ્યો બિનવારસી ગેરકાયદેસર પોસ્ટુડા અફીણના ડોડાનો મોટો જથ્થો। કુલ જથ્થો 393 કિલોગ્રામ પોસ્ટુડા, કુલ કિંમત ₹59 લાખ, ગાડી સહિત કુલ 59 લાખનો મુદ્દામાલ। રૂટ ગુજરાતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી ગાડી પિકઅપ ધરપકડ। પિકઅપ ડાલાના ચાલક એક આરોપીનું ઘટના સ્થળેથી જ ધરપકડ। પોલીસે પ્રતિબંધિત પોસ્ટુડાના જથ્થા સાથે પિકઅપ ડાલાને કબજે કરી એક આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ નશાનો કાળો કારોબાર ક્યાંથી શરૂ થયો હતો, રાજસ્થાનમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ધાનેરા પોલીસે અત્યારે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। નશાના સોદાગરો સામે ધાનેરા પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે। આ કેસ સાથે જોડાયેલી પળે પળની અપડેટ અમે આપને આપતા રહીશું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16।